નદીને ગર્વ આવ્યો એટલે નદીને મનમાં એવું અભિમાન આવ્યું કે હું કેટલી તાકાતવાળી, ઝાડ પાન પશુ પંખી મકાન અરે મોટા મોટા ડુંગરાને તાણી લાવું. આવા અભિમાનની સાથે સમુદ્ર પાસે ગઈ અને સમુદ્રને કહેવા લાગી કે હું તમારા માટે શું લઈ આવું, મારામાં કેટલી તાકાત છે તમે જોવો. એટલે સમુદ્રને વિચાર આવ્યો કે આને અભિમાન આવ્યું છે, આનું અભિમાન ઓગળાવવું પડશે. એટલે કીધું કે ભાઈ મારે તું જે લાવી બરોબર છો. તો કે ના, તમે મને કહો, હું તમારા માટે તમે કયો એ વસ્તુ તાણીને લાવું, ઝાડ પાન મોટો ડુંગર કોઈ પણ વસ્તુ તમે બોલો એને હું તાણીને તમારી પાસે લાવું. સમુદ્ર મનની અંદર હસવા લાગ્યો અને વિચાર થયો કે લાય હવે આને અભિમાન તો ઓગાળવું પડશે. એટલે એને કીધું કે ભાઈ મારે બીજું કઈ જાજુ જોતું નથી, તું તો બધું ઘણું લાવી એકશો, પણ હમણાં મારા તળિયે હમણાં ઘાસ નથી, એટલે તું મારા માટે 2 કોળી જેટલું ઘાસ લઈ આવી. એટલે નદી મનમાં દાંત કાઢવા માંડી, કારણ કે અભિમાન તો હતું જ તે. બાર બાર બેનવું મુનિમાં તોય જેમાં એ કથા સુનાઈ હોય તિમી જની હરે સુનાહો કે બહુ ચલો હું પ્રસંગ દુરાય તબ જેમ નારદ મુનિ મેં વાત કરી કે મને વિષ્ણુ ભગવાનને તમે આ વાત કરતા ને એટલે મનના અંદર એવું થયું કે આને પહેલા જ કહેવું પડશે. એમ નદીને એમ થઈ ગયું કે હવે આને મારે ઘાસ માંગ્યું છે ને મારી પાસે, એટલે નદી તો એકદમ ગઈ અને ઘાસને ઉપાડવાની કોશિશ કરે, પણ જેવો પોતાનો પ્રવાહ ઘાસ ઉપર નાખે એટલે ઘાસ નમી જાય, વાંકું વળી જાય. જેવું નમી જાય એટલે ઘાસ ઉપર થઈ અને બધું પાણી વહી જાય, પણ ઘાસ ઉપડે નહીં. બીજી વાર કોશિશ કરી, પણ ઘાસ તો જેવું પાણીનો પ્રવાહ આવે એટલે ઘાસ વાંકું વળી જાય. કારણ કે જેનામાં વિનમ્રતા હોય એને કદાચ ગમે એવું મોટું કર્યું હોય તો પણ એ બીજા પાસે નમી જાય. જે નમી જાય એનો કોઈ નાશ થતો નથી, પણ જે મોટા મોટા થઈ ગયા હોય તો કોઈ નમે નહીં. તો એને એમ જ થાય કે અભિમાનની માણસને શું થાય, હું એના કરતાં ઊંચો, એટલે કોઈ એનામાં વિનમ્રતા આવતી નથી. જ્યાં સુધી વિનમ્રતા ન આવે ત્યાં સુધી મનુષ્ય અકળ રહીએ અને અકળ રહીએ એ ભાંગી જાય. ઘણી કોશિશ કરવા છતાં જ્યારે નદી ઘાસને ઉપાડી ન શકે એટલે થાકી અને અંતે સમુદ્ર પાસે ગઈ. એટલે સમુદ્રએ કીધું કેમ ઘાસ ન લાવી, થોડું ઘાસ તો લાવવું હતું, મારે જરૂર હતી. કે મેં ઘણી કોશિશ કરી પણ કે ઘાસ ઉપડ્યું નહીં, કારણ કે વાંકું વળી જતું હતું, એટલે મારો પ્રવાહ એના ઉપર થઈને જતો રહેતો. એટલે સમુદ્ર એને સમજાયું કે જે કઠણ હોય ને, જેને અભિમાન હોય ને એને તું ઉપાડી એક, બાકી જેનામાં વિનમ્રતા આવતી હોય એને તું ઉપાડી એક નહીં, તારી પાસે એનું કંઈ આવે નહીં. એટલે મનુષ્યને મારી એટલી જ પ્રાર્થના કે કોઈ પણ જગ્યાએ તમે વિનમ્રતા રાખો. ભલે તમે ઇન્ટેલિજન્ટ હશો જ, એમાં ના 2 મત નહીં, પણ તમારું અભિમાન એને તમે સત્કાર્યની અંદર વાપરો. કોઈ અકળ થઈ અને તાનાશાહી કરો એના કરતાં થોડી વિનમ્રતા સાથે તો તમારો નાશ ન થાય અને તમે ઘાસની જેમ પાછા ઊભા થઈ શકો
ચાલી પ્રવાહ વહેતો હોય ત્યાં સુધી જ તમારે વાંકું વળવાનું, ત્યાં સુધી જ નીચું નમવાનું છે. પછી તો પાછા હતા ને એમના ઊંચા. એટલે હંમેશને માટે વિનમ્રતા જે રાખે એને જ સાચો મનુષ્ય, સાચો